ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો, અનેક સ્થળોએ ધૂળની ડમરી અને ભારે પવનનું સામ્રાજ્ય. બનાસકાંઠાના વાવ-થરાદ તેમજ સુરેન્દ્રનગરના મૂલી અને ધ્રાંગધ્રામાં કમોસમી વરસાદ. ધાણા અને ચણાના પાકને નુકસાનની ભીતિ, તો જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખમાં ભારે વરસાદનું અનુમાન. મુખ્યમંત્રીએ જામનગરને આપી વિકાસ કાર્યોની ભેટ. જિલ્લામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રોડ રીકાર્પેટિંગ સહિત ₹412 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ખરાબ વાતાવરણને કારણે મુખ્યમંત્રીનો જામનગર પ્રવાસ રદ. જામનગરનો ઐતિહાસિક ભુજિયો કોઠો નવા રૂપ રંગ સાથે સજ્જ. 174 વર્ષ જૂના ભુજિયા કોઠાને રિસ્ટોરેશન કરાતા 14 વર્ષ બાદ ફરી થયો ધમધમતો. પ્રવાસીઓ આજથી ઐતિહાસિક ઇમારતને જોવાનો માણી શકશે લાવો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત. રાષ્ટ્રપતિએ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આયોજિત શ્રી રામચંદ્ર યંત્રના સ્થાપન કાર્યક્રમમાં લીધો ભાગ. રામલલ્લાની કરી પૂજા અર્ચના. ચાર રાજ્યો અને પુડુચેરીમાં ચૂંટણીને પગલે રાજકીય હલચલ તેજ. કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રસિદ્ધ કરી 39 ઉમેદવારો ધરાવતી યાદી. કોંગ્રેસમાં પણ મંથનનો દોર. અસમમાં ભાજપે પ્રથમ યાદીમાં જાહેર કરે 88 ઉમેદવારોના નામ. જાલુકબારી બેઠક પરથી મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા લડશે ચૂંટણી. પશ્ચિમ એશિયા સંકટના 20મા દિવસે તંગદિલી ભર્યો માહોલ. ઈરાનનો કતરના ઔદ્યોગિક શહેર રાસ લફાન પર હુમલો. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ચેતવણી. માઠા પરિણામો ભોગવવા તૈયાર રહે ઈરાન. દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્રને નષ્ટ કરવાની આપી ધમકી. અમેરિકાના સૈન્ય બેઝ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા હડકંપ. અમેરિકન ફેડરલ બેન્કે વ્યાજ દર નહીં ઘટાડતા વૈશ્વિક શેર બજારમાં કડાકો. ભારતીય શેર બજાર પણ ધ્વસ્ત. સેન્સેક્સ 1600 આંક સુધી નીચે સરક્યો. નિફ્ટીમાં 540 અંક સુધીનું ગાબડું. બેન્કિંગ ઓટો શેરોમાં ભારે વેચવાલી. સોના ચાંદીમાં મોટો કડાકો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $114 પાર. આસ્થા, શક્તિ અને ભક્તિના ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ. પ્રથમ દિવસે દુર્ગા માતાના સ્વરૂપ શૈલપુત્રીની પૂજાનું મહાત્મ્ય. દેશભરમાં હિન્દુ નવવર્ષ, ઉગાદી, ચેટીચાંદ અને ગુડી પાડવાની ઉત્સાહભેર ઉજવણી. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પાઠવી શુભકામના. રાજ્યમાં ચૈત્રી નવરાત્રિના પર્વની ઉત્સાહભેર ઉજવણી. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે આધુનિક સુવિધાઓ સાથે તંત્રનું વિશેષ આયોજન. એક મહિના સુધી ચાલનારી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ. પવિત્ર નદી નર્મદાના કિનારે 30 કિલોમીટર લાંબી આધ્યાત્મિક યાત્રા કરવા શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. પરિક્રમા માટે ડિજિટલ રજીસ્ટ્રેશન અનિવાર્ય. રેંગણથી રામપુરા સુધી ઘાટ પર અવરજવર માટે વહીવટીતંત્ર દ્વારા મંગાવાઈ વિશેષ 18 બોટ.